જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનના પાયાના સંકલ્પનાઓ અથવા તો પાયાના સિદ્ધાંતોમાં આપણે નીટના એમસીક્યુના સોલ્યુશન લેક્ચરમાં બીજા લેક્ચરમાં પ્રશ્ન નંબર 16 થી 29 ભણી ગયા હતા. આજે ત્રીજા લેક્ચરમાં પ્રશ્ન નંબર 30 થી આગળ વધીએ તો જો પ્રશ્ન નંબર 30નું વિધાન મેં ઓલરેડી લખેલું છે. 6.5 ગ્રામ પીબીઓ અને 3.2 ગ્રામ HCl વચ્ચેની પ્રક્રિયા દ્વારા કેટલા મોલ લેડ 2 ક્લોરાઇડ પ્રાપ્ત થાય છે. બરાબર, આપણને પીબીઓનું પીબીનું આણ્વીય દળ આપી દીધું છે. તો સૌથી પહેલાં તો આપણે પ્રક્રિયા કરીશું. તો ધ્યાન અહીંયા પીબીઓ પ્લસ HCl ગીવ્સ PbCl2 આપણને કહી દીધું છે લેડ 2 ક્લોરાઇડ. લેડ 2 ક્લોરાઇડ એટલે લેડની ઓક્સિડેશન અવસ્થા +2 વત્તા હવે H અને O વધ્યા છે તો HCl અને H2O બનાવે. તો આને બેલેન્સ કરવા અહીંયા 2 મૂકી દો એટલે થઈ ગયું. ધ્યાન રાખજો, હવે આના 1 મોલ સાથે પ્રક્રિયા કરે ત્યારે આના 1 મોલ પ્રાપ્ત થાય છે. બરાબર, હવે આનું આણ્વીય દળ તો બોલો પીબીઓનું 208 છે અને ઓક્સિજનનું તો 16 છે. તો 208 ને 16 એટલે 224 ગ્રામ હોય આરયુએ ત્યારે HCl ના અહીંયા 2 મોલ, અહીંયા 2 મોલ અને અહીંયા પાછું 1 મોલ. તો બોલો આના કેટલું દળ વપરાય છે. તો HCl છે એટલે Cl 35 દુ 70 ને 71 ને 72 એટલે 36.5 થયા. 36.5 ગુણ્યા 2 એટલે કેટલા થઈ ગયા. તો 36 દુ 72 ને 73 ગ્રામ થાય. સામે બોલો આરયુએ તો 108 અને 208 વત્તા 71 એટલે 279 ગ્રામ થાય. બરાબર, તો આપણને શું કીધું છે હવે 6.5 ગ્રામ પીબીઓ અને 3. તો જોજો હવે હું બ્લુ પેનથી લીધેલું દળ, આ સૈદ્ધાંતિક દળ છે. બોલો લીધેલું દળ લઈ લઉં તો લીધેલું દળ શું થાય. તો 6.5 ગ્રામ પીબીઓ અને 3.2 ગ્રામ. તો બોલો લીધેલા મોલ કેટલા થાય. તો 6.5 ભાગ્યા 224 3.2 ભાગ્યા 73. બોલો ભાગાકાર કરી દઈએ તો શું થાય છે જુઓ. ભાઈ આપણે કેલ્સી તો વાપરવાનું નથી તો આ રીત થોડી અઘરી પડશે. જોજો કેલ્સી વાપરવાનું નથી એટલે આપણે કેલ્સી વાપર્યા વગર જ કરીએ. તો હવે જોજો હું અહીંયા પદ મૂકીશ. લીધેલું દળ બોલો આ કેટલું છે 6.5 ગ્રામ. તો આપણે સીધું જ અહીંયા પદ મૂકીશું કે 224 આથી બોલો HClનું જરૂરી દળ કેટલું થાય. તો અહીંયા આ લીધું છે એના સંદર્ભમાં નક્કી થાય. તો જો 224 હોય તો 6.5 કેટલા. તો 6.5 ગુણ્યા 73 ભાગ્યા 224 બોલો બરાબર કેટલા થશે. હવે આને આપણે અહીંયા ધ્યાન રાખજો, અહીંયા હું ગુણ્યા 10 કરી દઉં. જોજો કે ગણતરી કરતાં શીખવાડું. બોલો 7 તરી 21 ધ્યાનથી જોજો. 70 લઈ લઉં તો 7 તરી 21 એટલે 210 થયા અને બીજા 3 તરી 9 એટલે 219 થયા. અહીંયા 224 છે એટલે લગભગ આપણે 3 વડે 3 પોઈન્ટ સમથિંગ જોજો આપણે કરીએ સાઈડમાં તો 73 ગુણ્યા 3 તો 3 તરી 9 ને 7 તરી 21. બોલો 5 વધ્યા 0.0 ઉપરથી ઉતર્યા 0 તો 70 49 નહીં પણ 3.08 થશે. તો 0.8 ને એટલે 3.1 કરી દેવાય રાઉન્ડ ઓફ. હવે 3.1 તો આ 31 થઈ ગયા મીંડું અહીંયા આવી ગયું. તો બોલો 31 દુ 62 બોલો કેટલા ગ્રામની જરૂર પડે. તો 2 થી 3 ની વચ્ચે આપણે કેટલા લીધા છે 3.2. જોજો આપણે આની જરૂર જ નથી એટલે આ આપણે શેના માટે નક્કી કર્યું. તો આમ અહીં 6.5 ગ્રામ PbO2 સાથે પ્રક્રિયા કરવા 2 થી 3 મોલની વચ્ચે HClની જરૂર પડે. સોરી મોલ નહીં હો, ગ્રામ. 2 થી 3 ગ્રામ HClની જરૂર પડે. બરોબર, પણ આપણે કેટલો લીધો છે 3.2 એટલે કે પરંતુ આપણે 3.2 ગ્રામ લીધો છે. ગ્રામ HCl લીધો છે એટલે કે આ પ્રક્રિયામાં HCl વધારાનો પ્રક્રિયક છે, વધારાનો પ્રક્રિયક અને
પીબીઓ મર્યાદિત પ્રક્રિયક છે. હવે આપણને ખબર છે કે નિપજ શેના ઉપર આધાર રાખે? મર્યાદિત. તો જો આ વસ્તુ આપણે અહીંયા ખાલી આટલું જ નક્કી કરવા માટે તો આ રફમાં કરવાનું, આપણે કંઈ એના લખીને જવાબ નથી લાવવાનો, સમજ્યા? તો હવે બોલો લીધેલું દળ આપણું અહીંયા કેટલું હતું? 3.2. તો ગણતરી શેના આધારે કરવાની છે? 6.5ના આધારે. તો 6.5 હોય, અરે જો 224 હોય ત્યારે 279, તો 6.5 એ કેટલા? તો 6.5 ગુણ્યા 279/224. હવે જોજો અહીંયા તમને શીખવાડું. બોલો આને 4 વડે ગુણીએ તો 65 ગુણ્યા 4, બોલો કેટલા થાય? 5 ચોક 20ની 0 વધી 2, 6 ચોક 24 ને 2 26 થયા, 260 થયા. વધી ગયા, આ નીચે 224 જ છે. ખબર પડી? 6.5 હતા એટલે આપણે અહીંયા મીંડું વધારી દઈએ. ચલો હવે અહીંયા શું કરીશું? બોલો તો આપણે બીજું અહીંયા થોડી ગણતરી તમારે રફકામ તો કરવું જ પડશે ભાઈ, બરાબર? અહીંયા 6.5 આપણે સીધા મોલ શોધવા છે તો આપણે આને મોલમાં ફેરવી દઈએ, એટલે આ સ્ટેપ અહીંયા જરૂર નથી. તો ચલો આપણે મોલમાં ફેરવીએ. તેથી લીધેલા મોલ બોલો કેટલા થાય? જોજો હવે એકદમ શોર્ટ ગણતરી આ થશે. તો આને મોલમાં ફેરવીએ તો 6.25/224 અને 3.2/73. બરોબર? એકદમ ઇઝી ગણતરી તો આ જ થશે જે મેં તમને બોર્ડમાં જીએસસીબીમાં શીખવાડેલી છે. તેથી લીધેલા મોલ બોલો અહીંયા રફમાં ગણતરી કરવી પડે. 650 જો અહીંયા શું કરીશ? 100 વડે ગુણી દઈશ. પહેલું તો એક મીંડું નીચે ઉતાર દઉં અને એક મીંડું ચડાવું એટલે બીજું એક મીંડું ઉતરી ગયું. તો નીચે હું છેદમાં ગુણ્યા 100 કરી દઈશ. ખબર પડી? તો 650/224 કરું તો 2 વડે ભાગું તો જોજો કેટલા થશે? તો 448. બોલો 2 વધ્યા છેદમાં 1 અને અહીંયા સોરી 10માંથી 2 એટલે આ 0 થયો અને અહીંયા 1 વધ્યો. એક મીંડું ઉતારું તો બોલો હવે તો અહીંયા 8 કરી દો. પોઈન્ટ આવી ગયો ને અહીંયા મીંડાનો, તો 2.8 કરું તો 4 દુ 8 ચોક 32નો વગડો 3, 8 દુ 16, 16 ને 3 19નો નવડો વધી 1, 8 દુ 16 ને 1 17 થઈ ગયા. તો સોરી વધી ગયા, તો અહીંયા સોરી 5 લેવા પડશે. 5 લો, 5 લઈને ગણો તો 5 ચોક 20ની 0 વધી 2, 5 દુ 10 ને 3 13નો તગડો વધી 1, 5 એકા 5 ને 5 દુ 10 ને 1 11, તો અહીંયા 4 આવે રાઉન્ડ ઓફ. તો બોલો આના થયા 2.4 મોલ. કેટલા થયા? એટલે 2.4/100 એટલે 0.024 મોલ થયા. એવી રીતે અહીંયા હું શું કરું? 10 વડે ગુણી દઉં અને 2 મીંડા એટલે કે 320/73. બોલો 7 એકા 7, 7 દુ 14, 7 તરી 21, 7 ચોક 28, 7 પંચું 35, 4 વડે ભાગ ચલાવીએ તો 3 ચોક 12નો બગડો વધી 4, 7 ચોક 28 ને 1 29. બોલો 10માંથી 2 ગયા તો 8, 11માંથી 9 ગયા તો 2. બરાબર? ચલો ઉપરથી ઉતર્યું મીંડું તો અહીંયા પોઈન્ટ ચડી ગયો, કારણ કે અહીંયા પોઈન્ટ પછીનું મીંડું ઉતારીએ છીએ તો 73 એટલે 7 ચોક 28. તો અહીંયા 28 એટલે 3 છે એટલે 3 લેવા પડે. તો બોલો ફરીથી 3 વડે ગુણીએ તો 3 તરી 9 અને 7 તરી 21, 10માંથી 9 ગયા તો 1, 7માંથી 1 ગયા એટલે 6, આ 0 ઉપરથી ઉતર્યા મીંડું. તો હવે તો 70 49, 7 ઈઠું 56, 9 સીતું 63, તો 8 લેવા પડે. બોલો હવે એનો પાછો ભાગાકાર 0.100 વડે ભાગીએ એટલે 0.438 એટલે 44 લખો તો ચાલે. કેટલા લખો તો ચાલે? 44. બોલો હવે આનો 1 મોલ હોય ત્યારે આના 1 મોલ મળે છે. આપણો લિમિટિંગ તો આ જ છે. તો 0.24 હોય ત્યારે આ કેટલો મળે? તો 0.24 જેવો મળે. કેટલો મળે? 0.24 જેટલો મળે. તો બોલો જવાબ શું થશે? તો 0.24ની નજીકનો જવાબ કયો છે? 0.29. તો જવાબ આ. એક્ઝેક્ટ ગણતરી કરશો ને તો જ 0.29 આવશે. બાકી અમે રાઉન્ડ ઓફ વેલ્યુઓ લીધી છે તમને શીખવાડવા માટે. આપણો કોઈ પણ જવાબ ખોટો પડવો જોઈએ નહીં. બોલો 1 તો 0.24 એ 0.24 આવવા જોઈએ. આ એક્ઝેક્ટ ગણતરી કરશો ને તો પોઈન્ટ એટલા જ થશે, 49 જ થશે. અહીંયા ગણીએ આપણે ફરીથી. ચલો બોલો અહીંયા મેં કર્યું 650/224. બોલો 224. તો એ પ્રમાણે જવા જઈએ તો હવે જો હજુ આને શોર્ટ કરીએ ગણતરીને, હજુ શોર્ટ કરીએ ગણતરીને. બોલો રાઉન્ડ ઓફ કરીએ
તો નીચેથી ઉપરથી 1 બિંદુ ઉતારીએ તો આ 4 ઉડી ગયા, 22 વડે જ ગુણવાના, તો 65 ભાગ્યા 22 કરો. બોલો 22 તરી 66 થયા, એટલે 22 દુ 44. બોલો કેટલા વધ્યા? 21. ઉપરથી ઉતર્યું મીંડું પોઈન્ટ. હવે 22 દાન લઈએ તો શું થાય? 220 થઈ જાય. આપણે તો 22 9 લેવા પડશે ને. તો બોલો આવી ગયો એક્ઝેક્ટ જવાબ. અને નીચે 100 વડે તો ભાગવાના જ હતા. તો આવું કરશો ને તોય તમારો જવાબ આવી જશે. ખબર પડી? નીચે એક એક રાઉન્ડ ઓફ કરીને ગણતરી કરવાની, એકદમ નજીકનો જવાબ આવે. બહુ મોટા ગુણાકાર ભાગાકાર કરવાની જરૂર પડે નહીં. ખબર પડી કે નહીં? ચલો, તો પ્રશ્ન નંબર 30 પૂરો થયો. જો આગળના પ્રશ્નમાં બહુ જ સમય બગડ્યો હતો, કારણ કે મેં તમને 3 રીતે દાખલો ચલાવ્યો હતો. હવે આપણે શોર્ટ રીતો પકડીશું. તો આગળનો પ્રશ્ન છે 31. 0 સેલ્સિયસ તાપમાને 1 વાતાવરણ દબાણે 1 લીટર પ્રોપેન વાયુનું સંપૂર્ણ દહન કરવા કેટલા લીટર O2ની જરૂર પડશે? તો આપણે પહેલી તો પ્રક્રિયા લખીએ. પ્રોપેન C3H8 વત્તા O2 gives. હવે જોજો, કોઈ પણ હાઇડ્રોકાર્બન સંયોજનનું દહન થાય ત્યારે નિપજ તરીકે ફિક્સ છે આ વસ્તુઓ. કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જ બને. બોલો આને બેલેન્સ કરીએ તો અહીંયા તગડો, બરાબર, પછી હાઇડ્રોજન માટે અહીંયા ચોગડો, ઓક્સિજન વાંઢો છે એટલે સૌથી છેલ્લે રાખ્યો. તો 3 દુ 6 ને 4 10, એટલે 5 O2 કર્યો. તો ચલો મોલમાં ફેરવીએ તો આનો 1 મોલ આના 5 મોલ સાથે સંયોજાઈ આના 3 મોલ ને આના 4 મોલ આપે. ચલો લીટરમાં કદમાં લઈએ, STP છે જોજો, તો 1 મોલ એટલે 22.4 લીટર થાય. આ 5 મોલ એટલે 22.4 ગુણ્યા 5 થાય. તો આપણે તો આની જ જરૂર છે. તો આ સૈદ્ધાંતિક છે. બોલો લીધેલું કદ કેટલું છે? તો 1 વાતાવરણ દબાણે 1 લીટર પ્રોપેન માટે આ કેટલું પૂછ્યું છે? તો આપણે કશું કરવાનું રહ્યું નહીં. હવે પદ મૂકીએ. 1 ગુણ્યા 22.4 ગુણ્યા 5 ભાગ્યા 22.4, આ ઉડી ગયા એટલે કે 5 લીટર. જોજો ફટ લઈને જવાબ આવી ગયો. તો જવાબ તમારો થશે એ. આ શોર્ટ મેથડ શીખવાડવા લાગ્યો. હવે જો આગળનો પ્રશ્ન નંબર 32 પણ એવો છે. એક સ્ટીલના પાત્રમાં 10 ગ્રામ હાઇડ્રોજન અને 64 ગ્રામ O2 ભરીને વિસ્ફોટ કરવામાં આવે તો કેટલું ઉત્પન્ન થતું પાણી બરાબર? તો પહેલી આપણે પ્રક્રિયા લખીએ. H2 પ્લસ O2 gives H2O. બોલો H2 છે, O અડધો કરવા, અહીંયા આમ અડધો કરી દઈએ. તો પહેલાં આપણે સૈદ્ધાંતિક મોલ લખીએ. બોલો સૈદ્ધાંતિક મોલ આ 1, આ 0.5. તો સૈદ્ધાંતિક દળ લખીએ. હવે બોલો 1 મોલનું દળ કેટલું થાય? તો 2 ગ્રામ. આના 0.5નું, તો 1 મોલનું 32 છે, તો 0.5નું 16 ગ્રામ થાય. બોલો ચલો હવે આપણે લીધા છે કેટલા? તો આ 10 ગ્રામ લીધો છે. ધ્યાન રાખજો, પહેલાં આના સંદર્ભમાં જ ગણતરી કરવાની. 10 ગ્રામ હોય તો આ કેટલો જોઈએ એ શોધી કાઢવાનું. ભલે આપણે લીધો છે ભૂલી જાઓ. તો બોલો અહીંયા ગણતરી કરીએ તો 10 ગુણ્યા 16 ભાગ્યા 2, તો 8, એટલે કે 64 ગ્રામ O2ની જરૂર પડે. કેટલા? ખબર પડી? સોરી 80 ગ્રામ. 64 ક્યાં? મગજમાં પેલું ઉપરનું રખે છે. 80 ગ્રામ O2ની જરૂર પડે. પરંતુ આપણે 64 ગ્રામ લીધો છે. આથી આ પ્રક્રિયામાં O2 લિમિટિંગ રિએજન્ટ છે. બોલો પતી ગયું. હવે શેના સંદર્ભમાં ગણતરી કરવાની? તો આના સંદર્ભમાં. તો આપણને એ ખબર પડી ગઈ કે O2 લિમિટિંગ રિએજન્ટ છે. આ રફકામ હતું, બરોબર. હવે અહીંયા પદ મૂકીએ. બોલો તો આ કેટલું લીધું છે? 64 ગ્રામ. અહીંયા લખી દેવાનું LR, લિમિટિંગ રિએજન્ટ. તો હવે પાણી કેટલું બને? તો બોલો 1 મોલ પાણી બને છે. 1 મોલ એટલે 18 ગ્રામ. તો આ જો પૂરેપૂરો હોત તો 18 ગ્રામ બન્યું હોત, પણ 64 હોય તો કેટલું? એટલે કે 16 હોય તો 18, તો 64 એ કેટલા? તો 64 ગુણ્યા 18 ભાગ્યા 16. બોલો 16 ચોક 64. શું થયું? અરે સોરી, મારી ભૂલ થઈ. 16 ગ્રામ તો જો બરાબર છે, ભૂલ નથી થઈ. આપણે ગ્રામમાં તો બોલો 18 ચાક 72 ગ્રામ પાણી થયું. પણ 72 ગ્રામ એટલે 72 ભાગ્યા 18, એટલે 4 મોલ પાણી થાય. કેટલું? 4 મોલ પાણી થાય. તો જવાબ બી. ખબર પડી ગઈ? આવી રીતે એકદમ ટૂંકામાં ટૂંકું રફકામ કરવાનું છે. આવો પ્રશ્ન પૂછાય. પ્રશ્ન નંબર 33. 25.3 ગ્રામ Na2CO3 ને પાણીમાં ઓગાળી 250 ml દ્રાવણ બનાવવામાં આવ્યું છે. જો આ દ્રાવણમાં Na2CO3નું સંપૂર્ણ વિયોજન થતું હોય અને આ દ્રાવણમાં ઉત્પન્ન થતા Na+ અને CO3- આયનની મોલર સાંદ્રતા, તો ધ્યાન એ રાખજો, તમને સીધો ગણતરી વગર જવાબ શોધતા શીખવાડું. બોલો નટુ કોથળી, એનું 100% આયનીકરણ થતું હોય તો 2 Na+
અને એક CO3-2 થાય. જો આની સાંદ્રતા x મોલર હોય તો આ 2x અને આ x થાય. તો હવે પહેલા ઓપ્શન જોઈ લો. આ રીતની વેલ્યુ આવી જોઈએ. Na પ્લસ કરતાં CO ની અડધી હોવી જોઈએ. બોલો આ બમણી છે. 95 ડબલ કરો એટલે આપણે લગભગ બમણી જેવી થાય, બરોબર. એવી રીતે આ તો અડધી છે, જુઓ. એવી રીતે આ તો સરખી છે, આ સરખી છે. તો પહેલા જ ધડાકે જવાબ બી મળી ગયો. પણ આવું દરેક વખતે શક્ય ના બને. આવું દરેક વખતે સાચું ના હોય. તમારે આ રીત ક્યારે અપનાવવાની? જો અહીંયા ઓપ્શનમાં આવો એક જ વિકલ્પ હોય તો પહેલું મૂલ્ય ડબલ હોય અને બીજું મૂલ્ય સિંગલ હોય. હવે દાખલા તરીકે અહીંયા એવું આપ્યું હોત તો 47ની જગ્યાએ દાખલા તરીકે અહીંયા 24 આપ્યા હોત તો દાખલા તરીકે 24 આપ્યું તો આપણે ગણવું પડે. ખબર પડી? તો અહીંયા હવે આપણે ગણતરી કરીશું. તો જો મેં પહેલો એક જ સેકન્ડમાં તમને જવાબ શોધતા શીખવાડી દીધો. તો સૌથી પહેલાં અહીંયા દ્રાવણની Na2CO3ની મોલારિટી બરાબર 1000 × W2 अपॉन MW2 × VmL શોધી કાઢીએ. તો 1000 × W2 બોલો 25.3. નટુ કોથળીનું આણ્વીય દળ તમારે શોધી કાઢવાનું 106 ગ્રામ છે ગુણ્યા 250, બરાબર. બોલો અહીંથી આ ભાગાકાર કરીએ તો કેટલા થયા? 4 થયા. આ સીધો જ ભાગાકાર કરીએ તો 4 થયા. હવે બોલો 106 25 ને તો 25 ચોક ધ્યાન રાખજો, 25 ચોક 100 થાય. પણ અહીંયા વધારે છે એટલે બોલો આ 4 કરતાં થોડી મોટી વેલ્યુ હોય. હવે 4ને 4.1 કરતાં એટલે કે 4ને 4 કરતાં થોડી વધુ વેલ્યુ વડે ભાગીએ તો અહીંયા 0.9 આવે. એનો મતલબ કે એક્સની વેલ્યુ 0.9ની નજીક છે. તો આ થઈ બોલો 1.8ની નજીક અને આ પાછી 0.9 થઈ. ખબર પડી? જો મેં કોઈ જ શાર્પ ગણતરી નથી કરી, સીધું મારું મગજ વાપર્યું તો બોલો 1.8ની નજીક આ છે અને 0.9ની નજીક આ છે જવાબ. કોઈ જ કેલ્સી વાપરવાનું નહીં. આ રીતે જવાબ લાવવાનો છે. સમજ્યા? કેલ્સી વાપરવાનું જ નથી. આપણે બુદ્ધિથી જ કામ લેવાનું કે ભાઈ અહીંયા 25 છે, અહીંયા 100 છે. 100 હોત તો 4 આવત, પણ 6 છે ઉપર એટલે 4 કરતાં વધારે 4.1. હવે 4ને 4.1 વડે ભાગીએ તો એ 0.9 આવે અને 0.9ની નજીકની વેલ્યુ તો આ 0.9 હોય તો આ 2 વડે ગુણીએ એટલે 1.8 અને 0.9 થાય. તો 1.8ની નજીકની વેલ્યુ આ છે અને 0.9ની નજીકની વેલ્યુ આ છે. પતી ગયું. ઓકે. તો જો આગળનો 34મો પ્રશ્ન, ત્રિઆણ્વીય વાયુના 0.1 મોલ જથ્થામાં પરમાણુઓની સંખ્યા. આપણે ત્રિઆણ્વીય વાયુ ધારો કે X3 છે અને X3ના 1 મોલ જથ્થામાં બોલો પરમાણુની સંખ્યા શું થાય? 3 થાય. કારણ કે એક અણુમાં 3 પરમાણુ છે. તો 1 મોલ જથ્થામાં તો પછી 0.1 મોલ જથ્થામાં કેટલા થાય? 0.3 મોલ. અને 0.3 મોલ એટલે 0.3 ગુણ્યા 6.022 × 10⁻23. બોલો અહીંયા પોઈન્ટ ઉડાડીને અહીંયા 22 કરી દઉં તો ચાલે? ખબર પડી? હવે આને 3 વડે ગુણી દે તો 6 × 18 અને 0.066 ગુણ્યા 10⁻22. બોલો છે આવો ક્યાંય જવાબ? હા. હજુ આરે એક પોઈન્ટ આમ ખસેડી તો 8066 ગુણ્યા 10⁻23 થાય. આપણે આમ ખસેડ્યું એટલે એક ઘાત વધી ને. તો જોઈ લો જવાબ. ખબર પડી? આ રીતે જવાબ લવાય. ફટ લઈને આમ એક માઇક્રો સેકન્ડમાં મગજમાં ગણતરી થઈ જવી જોઈએ. તો જો એના પછીનો પ્રશ્ન પર 35મો, નીચેના પૈકી કોના જથ્થામાં સૌથી વધુ અણુ આવેલા છે? અણુ આવેલા એટલે કશું કરવાની, મોલ સંખ્યા શોધી કાઢવાની, દળ ભાગ્યા આણ્વીય દળ. બોલો અહીંયા ઇમ્પ્લાઇઝ કરીને 44 ભાગ્યા CO2નું આણ્વીય દળ 44 એટલે કે 1. ચલો અહીંયા ઇમ્પ્લાઇઝ કરીને 48 ભાગ્યા 16 × 48 એટલે 1. ચલો અહીંયા તો 8 ભાગ્યા 2 એટલે કે 4 અને અહીંયા 64 ભાગ્યા, હવે 16 × 32 ને 32 64 બરાબર 1. તો જવાબ હાઇડ્રોજન આવે. તો સી. આમ ફટ લઈને જવાબ મળી જવો જોઈએ એક સટાકસટ. જો હવે આ પ્રશ્ન મને સારો લાગ્યો છે એટલે મેં ઇન્ક્લુડ કર્યો છે. કર્ણાટક નીટમાં પૂછાયેલો છે, બરાબર, 2013માં. પણ બહુ મસ્ત પ્રશ્નો છે. તો જો 10 ml AgNO3 સાથે સંપૂર્ણ પ્રક્રિયા પામવા માટે નીચેના પૈકી કયા સંયોજનના 0.5 મોલ 10 ml દ્રાવણની જરૂર પડશે? તો આપણે પહેલું વિચારીશું AgNO3 પ્લસ અહીંયા હું XCl, બરાબર, અહીંયા XnClN લખી કાઢું.
XnClM બરાબર. એટલે ગમે તે વસ્તુ હોય એનાથી મને કોઈ ફરક પડતો નથી. આપણે સીધો જ યુનિવર્સલ બોલો Xn અને Clm gives બોલો શું બનશે? તો AgCl જોજો અહીંયા એમ લખવા પડે AgClM અને બાકીની આપણે જરૂર નથી બરાબર. એટલે કે Ag સાથે આના MCl જોડાય અને તો જે સંપૂર્ણ પ્રક્રિયા પામે. હવે જોજો અહીંયા AgNO3ના 1 મોલ હોય ત્યારે આના કેટલા મોલ બને છે? M મોલ. અને એ વખતે આના કેટલા મોલની જરૂર છે? 1 મોલની જ બરાબર. આપણી પાસે મોલ કેટલા છે? તો 10 ml AgNO3 સાથે 1 મિનિટ મારી લખવાની ભૂલ છે 10 ml 0.1 મોલર AgNO3 બરાબર. તો આમાંથી અર્થઘટન કરો. આનું 1000 ml દ્રાવણ લીધું હોત તો 1000 આપણને 0.1 મળે તો 10 કેટલા મળે? તો 10 ગુણ્યા 0.1 ભાગ્યા 1000 2 મીંડા ગયા એટલે 0.001 મોલ થયા. બોલો આ 0.001 મોલ થયા તો આ પણ 0.001 મોલ થવા જોઈએ બરાબર. પણ એ 0.001 મોલ કેટલામાં? આમાં. તો આપણે બોલો એની અંદર ધ્યાન રાખજો કેટલા Cl પેદા થવા જોઈએ નક્કી કરવાનું છે. તો અહીંયા લખી દઉં કે 1000 mlમાં 0.00 હવે જોજો ત્યાં 001 ઇન્ટુ m થશે. કેમ? તો Clની સંખ્યા m છે. અહીંયા ધ્યાન રાખો XnClNનું એમનું આયનીકરણ થાય તો NX પ્લસ MCl થાય. તો આપણે અહીંયા ગુણ્યા m આપણે Clને જ ધ્યાનમાં લેવાના છે બરાબર. તો બોલો અહીંયા 1000 mlમાં આપણે કેટલા જોઈએ છે મોલારિટી? તો એની 001 ઇન્ટુ m જોઈએ છે. બોલો આપણે કેટલું લીધું છે? 10 ml. તો 10 mlમાં એની મોલારિટી કેટલી હોવી જોઈએ? બોલો ખબર પડી જાય. તો 10 ગુણ્યા 0.001 ગુણ્યા m છેદમાં 1000 બોલો. તો 1 મીંડું ગયું. ખબર પડી? 1 મીંડું ગયું તો કેટલા થયા? 1 મિનિટ અહીંયા તમારે એમની સાથે સાથે એક્સ પણ ધ્યાનમાં લેવો પડશે. તો આ રીતે નહીં ગણાય આ દાખલો. ભાઈ જોજો ટ્રાયલ એન્ડ એરર મેથડ છે. માણસ જેટલો શીખવાનો પ્રયત્ન કરે એટલો આગળ જાય. મારી એ ભૂલ થાય પણ એ ભૂલમાંથી આપણે કંઈક તો પદ્ધતિ કઈ પકડવી તો ધ્યાન રાખજો. અહીંયાથી આપણે બીજી પદ્ધતિ પકડી. આ થોડી લાંબી થઈ ગઈ. જવાબથી મતલબ છે આપણે તો બોલો અહીંયા કેટલા AgCl તો અહીંયા દાખલા તરીકે આપણે ચલો આ લીધેલું છે એનું સંયોજન લઈ લઈએ. તો અહીંયા આની સાથે અહીંયા ધ્યાન રાખજો આખી પ્રક્રિયા જ મેં ખોટી લખી છે એટલે તમને ભૂલ થઈ. બોલો Ag પ્લસ Cl માઇનસ જ લેવાનું gives AgCl બરાબર. આના જેટલા આનો 1 મોલ હોય ત્યારે આના 1 મોલની જરૂર પડે છે. તો આના મોલ આપણે હાલ કેટલા લીધેલા મોલ ગણ્યા હતા? બોલો લીધેલા મોલ કેટલા હતા? તો 1000 0.1 તો 10 કેટલા? તો 10 ગુણ્યા 0.1 ભાગ્યા 1000 એટલે 0.0001 હતા. તો આ 0.001 હોય તો આ પણ 001 થાય. હવે ABCD લખીએ જુઓ. તો ABCDમાં આપણે ગણીએ તો X2Cl2 એમાં આપણી પાસે 2 Cl છે બરાબર. એટલે 0.5 મોલર 10 ml 2 Cl માઇનસ. બોલો આની સાંદ્રતા ગણો તો કેટલી થાય? તો 1000 0.5 તો 10 કેટલા? ગુણાકાર કરીએ તો 10 ગુણ્યા 0.5 ભાગ્યા 1000 બરાબર. પણ એ 0.5 છે ને એમાં 2 Cl છે એટલે ગુણ્યા 2 કરવા પડે. બોલો શું થયા? તો આ 0.1 થઈ ગયો. 0.1 થઈ ગયો ભાઈ. હા તો બોલો અહીંયા જવાબ તમારો 0.001 આવ્યો. એવી રીતે બોલો અહીંયા પણ લઈએ તો 0.5 ગુણ્યા 10 ml 2 Cl માઇનસ. તો એમાંય શું થયું? તો 2 Cl છે ગુણ્યા 2 તો કરવા જ પડે. આપણે 1 Clની સાંદ્રતા કેટલી આપી છે? 0.5. તો આના આયનીકરણથી 2 Cl છૂટા પડે છે. આમાંથી 2 છૂટા પડે. તો બોલો અહીંયા જવાબ 0.001 આવે. એવી રીતે અહીંયા કેટલા થશે? તો 0.5 10 ml Cl 4 Cl માઇનસ. અહીંયા 2 Cl માઇનસ એટલે તો 1000 ગુણ્યા 0.5 ગુણ્યા 4 ભાગ્યા 10 કરવા પડે બરાબર. તો એ વખતે આપણો જવાબ આવશે અહીંયા 0.2 અરે 2 જ આવશે 0.2 એ નહીં બરાબર 0.02 આવશે. અને એવી રીતે અહીંયા આવશે પાછો 0.0005 અહીંયા આવશે. હવે તો એમને ખબર પડી ગઈ કેમ? તો એક જ Cl છે એટલે
એટલો ને એટલો જ મળે. ખબર પડી? તો બોલો જવાબ શું થશે? આ 2 થાય. આ 2 થાય. કર્ણાટક નીટમાં આ જ જવાબ આપ્યો હતો, આ નહોતો આપ્યો, એટલે આ 2 જવાબ થાય. હવે જો હું તમને ડીપમાં લઈ જઈને સમજાવું, તો ધ્યાન અહીંયા રાખજો. મેં તમને જવાબ લાવતા શીખવાડ્યો. બોલો આપણે સીએલની સાંદ્રતા 0.001 જોઈએ છે, તો આપણે આ રીતે લખીએ 0.5 મોલર X2Cl2ના 10 mlમાં બોલો સીએલના મોલ બરાબર. તો 1000 0.5 તો 10 કેટલા? તો 10 હવે 0.5 નહીં થાય કારણ કે 2 સીએલ છે એટલે 0.1 થઈ જાય. તો 1000 આ રીતનું પદ મુકાય, ઇમ્પ્લાઇઝ 1001 તો બોલો 1001 તો પેલા 10 કેટલા? 1 મિનિટ હો ભાઈ. તો જો હવે આમાં ગણતરી કઈ રીતે કરવાની આપણને એ તો ખબર પડી ગઈ કે આપણે 0.1 મોલ Cl માઇનસની જરૂર છે. તો ધ્યાન રાખજો, અહીંયા આ રીતે લખીએ 0.5 મોલર 10 ml પહેલો ઓપ્શન X2Cl2. બોલો એમાં Cl માઇનસની સાંદ્રતા કેટલી થાય ગણો તો આપણે X2Cl2નું આયનીકરણ કરીએ એટલે X2 જે હોય એનાથી મતલબ નથી, આપણે 2Cl માઇનસ થયા એટલે કે જે છે એનાથી બમણી થાય. તો બોલો અહીંયા આપણે પદ મૂકીએ તો 1000 બોલો આની બમણી એટલે 0.1 આખી થઈ, 0.5ના આખા થયા તો 10 કેટલા? તો 10 ગુણ્યા 1/1000 બોલો 0.001 થઈ ગઈ. ખબર પડી કે નહીં? અહીંયા હજુ કદાચ મારી ભૂલ છે. 10/1000 એટલે 1 મિનિટ ગયું, તો 2 એટલે 0.1 જ આવે. શું આવે? 0.1. બરોબર, ખબર પડી? ધ્યાન અહીંયા રાખો. ચલો ભલે સમય વધારે લાગતો પણ વસ્તુ શોધવી જરૂરી છે. ધ્યાન અહીંયા આપણે પહેલાં તો 0.5 ml મોલર 10 ml દ્રાવણની સાંદ્રતા શોધી કાઢીએ. બરોબર, એટલે કે 10 mlમાં એના મોલ શોધી કાઢીએ તો 1000 0.5 તો 10 કેટલા? તો 10 ગુણ્યા 0.5/1000 બોલો 1 મિનિટ ગયું એટલે 0.005 મોલ થયા. બરોબર, આ આપણો મૂળ આ પદાર્થ થયો. ચલો પહેલો ઓપ્શન એ લો, એનો મોલ કેટલા છે? તો X2Cl2ના પોતાના મોલ 0.005 છે. બોલો એમાંથી 2X અને 2Cl છૂટા પડે તો આની સાંદ્રતા કેટલી થાય? તો 2 વડે ગુણવા પડે, એટલે 2 વડે ગુણવા એટલે 0.01 થઈ ગયા. ચલો બીજો ઓપ્શન બી. એવી રીતે XCl2, તો XCl2માં શું થયું? તો આ તો Xના X રહ્યો પણ આ 2Cl માઇનસ થયો. તો બોલો આ સાંદ્રતા કેટલી થઈ? તો આ થઈ ગઈ 0.05 જ, કારણ કે આપણી ટોટલ 0.005 હતી. બરોબર, અહીંયા કદાચ 0.5 ને 0.5 છે ને, મારે રકમમાં જોવું પડશે, મેં ભૂલ નથી કરી ને. હા, અહીંયા ભૂલ છે ભાઈ, એટલે આપણો જવાબ આ. ખબર પડી? તો આ પોઈન્ટ એટલે અહીંયા શું થશે? 4, અહીંયા 0.5 છે એટલે હજુ 1 મીંડું આવશે. રકમમાં ભૂલ છે એટલે. ખબર પડી? તો જો અહીંયા ધ્યાન હવે તો આપણને એટલું ખબર પડી ગઈ કે આપણું જે દ્રાવ્ય પદાર્થ છે એમાં સીએલની સાંદ્રતા આટલી હોવી જોઈએ. બોલો અહીંયા પહેલાંની કેટલી આવી? તો બધાની એક સરખી જ લેવાની 0.0005. બોલો એમાંથી આપ કેટલા થયા? તો 0.001. આ પણ 0.011 થયા કારણ કે આને 2 વડે ગુણ્યા. ચલો બીમાં શું થયું? તો XCl2, તો 1X અને 2 Cl થયા એટલે આ 0.001 થઈ. એવી રીતે સીમાં શું થયું? તો XCl4, તો Clને 4 વડે ગુણ્યા એટલે 5 ચોક 20 એટલે 0.002 થયા. અને ડીમાં શું થયું? તો X2Cl, તો Cl એનો એ જ રહ્યો 0.0005. તો બોલો આપણે જોઈતી હતી કેટલી? આ. તો આ 2 જવાબ આવે. મેં તમને આ 3 રીતે દાખલો શીખવાડ્યો. પહેલી રીતે આપણી જોકે રકમમાં ભૂલ હતી એટલે ખોટી જ કહેવાય, પણ ત્રણેય રીતો આપણે શીખ્યા ટૂંકમાં. ઓકે, તો જવાબ આપણો શું થશે બોલો? તો એ અને બી 2 આવે. હવે આ પ્રશ્ન જ્યારે પૂછાયો હતો ત્યારે ખાલી બી જ જવાબ ગણ્યો હતો સાચું, પણ જવાબ વાસ્તવમાં 2 આવે, એ અને બી બંને. ચલો જો એના પછી 37મો પ્રશ્ન છે, 100 ml દ્રાવણમાં યુરિયાના આટલા અણુઓ હાજર હોય તો તે દ્રાવણની સાંદ્રતા કેટલી? તો આપણને ખબર છે આપણે સાંદ્રતા 1000 ml ગણીએ છીએ, એ 100 આપી છે. તો 100 એ 6.02 × 10⁻20, તો 1000 કેટલા? પહેલું સ્ટેપ તો 1000 × 6.02 × 10⁻23 / 100,
બોલો 2 મીંડા ગયા તો આપણો જવાબ અહીંયા 20, સોરી પેલી આદત પડી ગઈ છે ને, તો ઇમ્પ્લાઇઝ બોલો 1 મીંડું તો 6.02 × 10⁻21 અણુ થયા. પણ આપણે તો મોલારિટી જોઈએ એટલે આને મોલમાં ફેરવવા પડે. તેથી મોલ સંખ્યા બરાબર શું થાય તો 6 અણુની સંખ્યા ભાગ્યા મોલ સંખ્યા. એવો ગેટ રોંગ. તો 6.02 × 10⁻23. બોલો શું થયું? તો આ ઉડી ગયું, ઉપર ગયા એટલે 10⁻2 થઈ, ઇમ્પ્લાઇઝ 0.01 મોલર. બોલો જવાબ શું થશે? ડી. શું થશે? ડી. ઓકે, ચલો એના પછી 38મો પ્રશ્ન છે, બંધ પાત્રમાં 1 ગ્રામ મેગ્નેશિયમને 0.56 ગ્રામ O2 સાથે સળગાવતા કયો પ્રક્રિયક કેટલા ગ્રામ પડ્યો રહેશે? તો ધ્યાન રાખજો, આપણે પહેલું તો Mg પ્લસ હાફ O2 gives MgO, એટલે કે આના 1 મોલ સાથે આના 0.5 મોલ પ્રક્રિયા તો સૈદ્ધાંતિક મોલ થયા. હવે લીધેલું દળ લઈએ, લીધેલું દળ બોલો શું થશે? તો 1 ગ્રામ સામે આ કેટલું લીધું છે? 0.56 ગ્રામ. બોલો તો હવે પદ મૂકીએ, ધ્યાન રાખજો. એ પહેલાં આપણે જો હું થોડી શોર્ટ મેથડ કરું તો સૈદ્ધાંતિક દળ કરી નાખીએ. બોલો સૈદ્ધાંતિક દળ, એમજીનું આણ્વીય પરમાણુ દળ 24 ગ્રામ છે, O2નું 8, ઓક્સિજનનું 16, તો 16 દુ 32 ના ભાગ્યા અડધા પાછા 16. તો આ સૈદ્ધાંતિક દળ. બોલો લીધેલું દળ, આવો પ્રશ્ન આવે ને ત્યારે આ રીતે જ ગણતરી કરવાની. બોલો આપણે પહેલાંના સંદર્ભમાં જ ગણતરી કરીએ તો 24 એ 16 વપરાય, તો આપણે 1 લીધું ત્યારે આ કેટલું વપરાય? ઇમ્પ્લાઇઝ બોલો 1 × 16 ભાગ્યા 24. તો અહીંયા શું થશે? 8 દુ 16 ને 8 તરી 24, 2/3 એટલે 0.66 ગ્રામની જરૂર પડે. કેટલાની જરૂર પડે? 0.66. પણ આપણે લીધો છે કયો? પરંતુ આપણે 0.56 ગ્રામ લીધો છે. આથી બોલો O2 કેવો થઈ ગયો? LR થઈ ગયો, એટલે કે આ LR થયો, લિમિટિંગ રિએજન્ટ. તો આ શું થયો? ER, એક્સેસ રિએજન્ટ. હવે તો ઊંધી ગણતરી મૂકવી પડશે, કારણ કે આ વધારાનો છે, એ પડ્યો રહેશે. તો કેટલો પડ્યો રહેશે એ શોધવા માટે 16 24, જો અહીંયાથી પદ મૂકવાનું, 16 24. તો આપણે કેટલા લીધા છે? આની જગ્યાએ જે જોઈતા હતા આટલા પણ લીધા છે 0.56. તો 16 24 તો 0.56 એ કેટલા? તો 0.56 × 24 ભાગ્યા 16. તો બોલો અહીંયા આપણે ભાગાકાર કરીએ તો 8 દુ 16 ને 8 તરી 24, અહીંયા થઈ ગયા બોલો 28 દુ 56 થઈ ગયા. હા 28 દુ 56 થઈ જાય ને, અને 28 તરી તો કેટલા થાય? બોલો તો 8 તરી 24 એટલે 84 થઈ ગયા. 0.84 મોલ Mg વપરાશે. હવે 0.84 વપરાશે તો કયો પ્રક્રિયક કેટલા ગ્રામ પડ્યો રહેશે? તો જો અહીંયા ઓપ્શન આવશે Mg પડ્યો રહેશે. કેટલો? તો લીધો તો 1 મોલ, વપરાયો 0.84, તો 0.16 મોલ પડ્યો રહેશે. બરોબર, આ જવાબ આવશે. જો મેં અહીંયા જાણી જોઈને ઓપ્શન નહોતા લખ્યા, હવે ઓપ્શન લખું છું. હવે ઓપ્શન લખું છું તો વિચારજો તમે. જવાબ આપણે પહેલાં લાવી દીધો, હવે ઓપ્શન જોઈએ ખરેખર એમાં સાચું છે કંઈ. તો પહેલો ઓપ્શન છે O2 0.28 ગ્રામ, બીજો ઓપ્શન છે Mg 0.44 ગ્રામ, ત્રીજો ઓપ્શન છે O2 0.16 ગ્રામ. બોલો ચોથો ઓપ્શન શું હશે? તો આ રહ્યું Mg 0.16 ગ્રામ. બરોબર, તમારે જોવો હોય તો હું તમને બતાવી શકું, કદાચ નહીં દેખાય, ડલ દેખાશે. બરોબર, જો દેખાયું? Mg 16 ગ્રામ છે. ઓકે, ચલો એના પછી જોઈએ. જો એના પછી 39મો પ્રશ્ન છે, STPA 22.5 લિટર H2 અને 11.2 લિટર Cl2 ને મિશ્ર કરતા બનતા HClના મોલ પૂછ્યા છે. મેં અહીંયા જાણી જોઈને એ ઓપ્શન ખાલી રાખ્યો છે. મને ખબર નથી ત્યાં જવાબ શું આવશે, આમાંથી કયો સાચો છે, તો આપણે શોધીએ. બોલો H2 પ્લસ હાફ Cl2, આ પણ હાફ લઈએ તો HCl બને. ચલો હાફ હાફ કાઢી નાખીએ તો અહીંયા 2 HCl કરવા પડે. એટલે કે આના 1 મોલની આના 1 મોલ સાથે પ્રક્રિયા કરીએ ત્યારે આના 2 મોલ બને છે. તો બોલો આપણે હવે કદમાં આ મોલ હતા, આને કદમાં કન્વર્ટ કરીએ તો આપણને ખબર છે 1 મોલ વાયુનું કદ STPA 22.4 હોય, તો આ 22.4 હોય.
તો એ વખતે આ 2 ગુણ્યા 22.4 લીટર બને, અથવા તો મોલમાં જ રાખીએ કારણ કે આપણને મોલમાં પૂછ્યું છે, તો આ 2 મોલ જ થાય. હા, પણ ક્યારે આ 22.4 હોય અને આ 22.4 હોય ત્યારે. હવે આપણે આ 11.2 લીધો, આ સૈદ્ધાંતિક હતું. બોલો લીધેલું કદ 11.2, બોલો જરૂર હતી 22.4ની લીધું છે 11.2. આ તો એટલું ને એટલું જ લીધું છે, જેટલી જરૂર હતી એટલું જ લીધું છે. તો આ થઈ ગયો LR, આ થઈ ગયો ER. તો આના સંદર્ભમાં જવાબ થાય તો 22.4 2 મોલ, તો 11.2, તો 11.2 ગુણ્યા 2 ભાગ્યા, તો બોલો 1 થાય. તો અહીંયા જવાબ શું હશે? 1. તો આ ઓપ્શન કમ્પ્લીટ. તો ત્યાં 1 મોલ જવાબ છે. બોલો પ્રશ્ન નંબર 40 આપણને એવું કીધું છે 27°C તાપમાને વી કદના અલગ અલગ પાત્રમાં. હવે હું એ શબ્દ કૌંસમાં લખું છું, બરોબર. H2O2 અને મિથેનના સમાન કદ દળ લેવામાં આવે તો H2O2 અને મિથેનના કદનો ગુણોત્તર સાપેક્ષમાં કેટલો થશે? તો ધ્યાન રાખજો, એકચ્યુઅલી PV બરાબર NRT, આ તમે આ વસ્તુના આધારે જોવા જાઓ ને તો આ પ્રશ્ન ખોટો જ છે. આ પ્રશ્ન ખોટો છે. હા, કદની જગ્યાએ દબાણનો ગુણોત્તર પૂછી શકાય, પણ કદનો પૂછ્યો છે એટલે ખોટો છે. દબાણનો ગુણોત્તર પૂછાય. વાયુ અણુગતિવાદના સિદ્ધાંત અનુસાર કોઈ પણ વાયુ પાત્રમાં વાયુને ભરવામાં આવે એટલે આખા પાત્રને ભરી દે છે, એટલે પાત્રના કદ જેટલું જ કદ ધારણ કરે. તો અહીંયા એક પણ ઓપ્શન સાચો નથી. જવાબ 1:1:1 આવવો જોઈએ કદનો ગુણોત્તર. પણ હવે જોજો ત્યાં આ જવાબ કેમ એ લોકોએ વિચાર્યો છે. તો આવો પ્રશ્ન પૂછાય, બરોબર. તો એવી પરિસ્થિતિમાં શું થાય? તો આપણે 3 વાયુ લઈએ, H2O2 અને CH4 મિથેન. બોલો એમના આણ્વીય દળ લખી દેવાના. આણ્વીય દળ અહીંયા 2 ગ્રામ, અહીંયા 16 દુ 32 ગ્રામ ને અહીંયા 12 ને 4 16 ગ્રામ. તો એમાં જેટલું દળ સૌથી વધારે છે એટલું સમાન દળ લેવાનું. તો લીધેલું દળ બોલો શું કરી દઈશું? તો લીધેલું દળ અહીંયા તો 32, 32 અને 32. તેથી લીધેલા મોલ બરાબર, બોલો લીધેલા મોલ બરાબર શું થઈ જાય? તો 32/2 એટલે કે 16, 32/32 એટલે કે 1 અને 32/16 એટલે કે 2. હવે તમે PV બરાબર NRT જોજો, ધ્યાન અહીંયા રાખજો. PV બરાબર NRTમાં કદનો વીને સૂત્રનો કરતા કરો તો N બરાબર PV/RT થાય. અરે સોરી, V બરાબર તો V બરાબર NRT/P થાય. હવે જોજો અહીંયા બધું સરખું છે, બધું સરખું છે. તો બોલો એમનો વીનો ગુણોત્તર શું થશે? તો V બરાબર N, આ બધું તો ઉડી જાય, ખબર પડી. RT/P તો ઉડી જાય. તો વીના મૂલ્યો સંદર્ભમાં તો ધ્યાન રાખજો. તો આપણે સૌથી પહેલું લખીએ H2 માટે V બરાબર N1 અને H2 માટે N1 થયા 16. એવી રીતે બોલો પછી આવશે O2 માટે V બરાબર N2, તો એ કેટલા આવશે? તો 1 મૂળ જ આવે. અને CH4 માટે V બરાબર બોલો અહીંયા થશે તો N3, આને N1 N2 N3 કહી દઉં તો 2 મોલ, એટલે કે 16:1:2 આવો જવાબ આવે. તો છે આવો ઓપ્શન ક્યાંય? 16:1:2. તો આ રહ્યો, જો ખોટો જ છે. આ રહ્યો, આ ખોટો છે, હું તમને કહી દઉં, બરોબર. હવે જોજો અહીંયા કાં તો પ્રશ્નમાં સુધારો કરવો પડે. વી કદના અલગ અલગ પાત્રમાં સમાન દબાણે સમાન લખવું પડે, પણ એવું ક્યાંય લખવામાં આવ્યું નથી. સમાન દળ ભરવામાં આવે અથવા તો આ રીતે લખવું પડે, નિયત તાપમાને અને દબાણે વી કદના પાત્રમાં આટલા વાયુ, અલગ અલગ પાત્રમાં આ વાયુઓ ભરવામાં આવે તો તેમનું કદ કેટલું થશે એ રીતે લખવું પડે. એટલે શબ્દોની મારામારી છે. જોકે જવાબ તો તોય મળે છે આપણને, પણ તોય આવું આપણને ખબર પડી જોઈએ કે આ ડાઉટફુલ ક્વેશ્ચન છે. મેં ઓપ્શન જાણી જોઈને ખાલી રાખ્યા. જો આગળના પ્રશ્નમાં 41માં એક વાયુ મિશ્રણમાં H2 અને O2, તો અહીંયા લખું H2:O2. બોલો દળથી પ્રમાણ 1:4 છે. તેથી મોલ પ્રમાણ બરાબર શું થાય? દળ ભાગ્યા પરમાણુય દળ અથવા આણ્વીય દળ, બરાબર. અહીંયા આણ્વીય દળ, તો બોલો અહીંયા 1/, એનું દળ તો 1 જ લેવાનું. 1/, આણ્વીય દળ બોલો 2 લખ્યું, જે છેદમાં ભાઈ અહીંયા H2 છે કે N2 છે જોવું પડશે.
તો H2 જ છે, બરાબર. મારે પાછું લોચા ના થાય. પછી બોલો અહીંયા 4 છેદમાં તો 32 થયા. ઓક્સિજન 16 દુ 32 થાય ને. ચલો હવે શું કરીશું, તો જેમ પણ 32 અહીંયા લઈ જઈએ ને પહેલાં અહીંયા લાવીએ તો 32 જેમ 8 થયા. બોલો કોમન કાઢી નાખીએ, 8 નીકળી જાય તો 4 જેમ 1 થયા. તો બોલો આમાંથી એક ઓપ્શન 4 જેમ 1 હોવો જોઈએ. હવે હું ઓપ્શન લખું છું, તમારે જવાબ જોવાના. 16 જેમ 1, 2 જેમ 1, 1 જેમ 4 અને 4 જેમ 1. પતી ગયું. આટલો ઝડપી દાખલો પતે તમે ઈચ્છો તો. બોલો આ પ્રશ્નમાં કોઈ જ ગણતરીની જરૂર નથી, સીધો જવાબ દેખાય છે. સૌથી વધુ અણુ શેમાં હોય? 18 મોલમાં. આ 18 ગ્રામ એટલે 18 ભાગ્યા 18 એટલે 1 મોલ થયા. બોલો 1.8 એટલે 1.8 ભાગ્યા 18 એટલે 0.1 મોલ થયા. અને આ 18 ભાગ્યા 6.022 ઇન્ટુ 10⁻23, કારણ કે અણુ આપ્યા છે એટલે આ તો ખૂબ જ 10⁻23 ઘાતમાં જતું રહ્યું. ખબર પડી? તો બોલો સૌથી વધુ શેમાં આવે? જવાબ સી આવે. અમુક પ્રશ્નો આવા પણ હોય કે ફટ લઈને સીધો જવાબ જ દેખાય, પણ બુદ્ધિ ચલાવીએ તો. જો હવે આગળ 2015માં પ્રશ્ન પૂછાયો છે, જો એવોગેડ્રો અંક એનએનું મૂલ્ય 6.022 ઇન્ટુ 10⁻23 મોલ ઇન્વર્સથી બદલાઈને 6.022 ઇન્ટુ 10⁻23 મોલ ઇન્વર્સ થઈ જાય તો નીચેના પૈકી કયો બદલાવ જોવા મળશે? તો આપણે આ બદલાવ વિચારતા પહેલાં આ એવોગેડ્રો અંકની વ્યાખ્યા લખવી પડે. તો કાર્બન 12ના 12 ગ્રામ દળને પ્રમાણિત ગણી તેમાં સમાયેલા કાર્બન પરમાણુઓની સંખ્યા 6.022 ઇન્ટુ 10⁻23 હોવાનું પુરવાર કરેલ છે. આ અંકને એવોગેડ્રો અંક એને કહે છે. બસ આટલું વિચારો. હવે તમે વિચારો તો બોલો આ અહીંથી ઘટીને 6.022 ઇન્ટુ 10⁻22 થઈ જાય અથવા તો 20 થઈ જાય તો બોલો શું થાય? 1 મોલ કાર્બનનું દળ બદલાય ખરું? ના બદલાય, કારણ કે 1 મોલ કાર્બનનું દળ તો કેટલું થશે? તો આપણે એને પ્રમાણિત ગણ્યું છે 12 ગ્રામ, અને 12 ગ્રામમાં આ તો 1 મોલ એટલે આટલા ને એટલા, તો એ 12 ગ્રામનું 12 ગ્રામ જ થશે, તો આ બદલાય નહીં. ચલો પછી જો એ ના બદલાય તો શું થાય? તો આપણે વિચારીએ તો H2 અને CO2 દાખલા તરીકે O2, તો આમના દળ પણ એ જ રીતે ગણતરીમાં લીધેલા છે. આપણે પહેલાં આના આધારે આ બધાના પરમાણુય દળ નક્કી કર્યા છે અને એના આધારે એમની સંયોજકતા. તો બોલો સંતુલિત પ્રક્રિયામાં આ પણ ના બદલાય. પછી બોલો સંયોજનમાં તો આ બે ભેગા થઈને H2O બનાવે છે, તો એને મોલ સંખ્યા સાથે કંઈ લેવા દેવા નથી, એમને તો ઇલેક્ટ્રોન રચના સાથે લેવા દેવા છે, તો એ પણ ના બદલાય. તો શું બદલાય? ગ્રામ એકમમાં દળની વ્યાખ્યા બદલાઈ જાય. ગ્રામ એકમમાં દળની વ્યાખ્યા બદલાઈ જાય, કારણ કે આપણે હાઇડ્રોજન પરમાણુનું દળ કેટલું 0.1761 અરે 0.1582, પછી પ્રોટોન ન્યુટ્રોન ઇલેક્ટ્રોનનું દળ યાદ કરો ને ભાઈ, તો 9.109 ઇન્ટુ 10⁻20⁻31 ગ્રામ હતું. પછી આ 1.61 જો મિક્સ થાય છે 1.61 ઇન્ટુ 10 આ તો વીજભાર લખાઈ ગયો. જો ડબલ માઇન્ડ થાય છે મારા મગજમાં, બે મિક્સ થાય છે. તો 1.67 જોજો 1.67 ઇન્ટુ 10⁻27 કિલોગ્રામ. ભાઈ અહીંયા કેજી જો. બોલો આ પ્રોટોનનું દળ હતું, આ 1.673 હતું, આ 1.675 ઇન્ટુ 10⁻27 કેજી હતું. તો સંખ્યા બદલાઈ છે, એનું દળ ના બદલાય. આ કિલોગ્રામમાં છે, બરોબર? સંખ્યા બદલાઈ. હવે ધ્યાન રાખજો, હાઇડ્રોજનમાં આ સંખ્યા જે હતી એની આધારે હવે પહેલા સંખ્યા હતી 6.022 અને સંખ્યા બદલાઈ તો કુલ દળ હાઇડ્રોજન પરમાણુનું કુલ દળ શું થાય? તો આપણે AMUમાં પહેલાં ગણતરી કરી હતી, એટોમિક માસ યુનિટમાં, અને પછી એને દળમાં ફેરવ્યો હતો, એટલે આ જવાબ સાચો થાય મારી દ્રષ્ટિએ. પણ જ્યારે આ 2015માં આ જવાબ સાચો આપ્યો હતો, જે ક્યારેય સાચો નથી એમ.
બરાબર, આ સાચો છે, આ સાચો નથી, પણ આ આપ્યો હતો કાર્બન 12નું દળ તો ના જ બદલાય. કાર્બન 12ના 1 મોલ કાર્બન 12નું દળ એટલું ને એટલું રહે. હા, દળ એકમમાં મૂલ્ય બદલાઈ જાય, એટલે કે અહીંયા જો દળ એકમમાં એટલે ગ્રામ એકમમાં દળની વ્યાખ્યા બદલાઈ જશે. ખબર પડી ગઈ? એકમના આધારે મૂલ્ય બદલાય, બાકી દળ તો એટલું ને એટલું જ રહે. ઓકે, તો આટલે સુધી રાખીએ છીએ, બીજું નેક્સ્ટ લેક્ચરમાં.